ઘણા બધા ખેડૂતો ખેડૂત પોથીને એક સવાલ પૂછતા હતા કે કેવી જમીન હોય તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શક્ય બને, કેવી રીતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શક્ય બને. આજનો આ વિડીયો આ તમામ સવાલોના જવાબ આપવા માટે છે. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. જમીન ગમે તેવી હોય, વાતાવરણ ગમે તેવું હોય, પણ જો સાચી પદ્ધતિથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે. અને કેવી રીતે મળે છે આ સફળતા, એના માટે આ વિડીયો ખાસ છે. આ વિડીયો જોજો અને બીજા ખેડૂતો સુધી શેર પણ કરજો. હજી સુધી જો ખેડૂત પોથીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો. આજે તમને મળવાના છીએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ પરમારને. આમ તો જન્મે ખેડૂત પુત્ર જશવંતભાઈને પ્રાકૃતિક ખેતી પ્રત્યે અનોખો પ્રેમ થયો અને શરૂ કરી પ્રાકૃતિક ખેતી. માત્ર પ્રાકૃતિક ખેતી કરી એટલું જ નહીં, બીજા ખેડૂતોને પણ તેની તાલીમ આપે છે. ભરૂચના દરિયાઈ વિસ્તારમાં અને ખારાશવાળી જમીનમાં ખારા પાણી વચ્ચે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી કેવા સારા પરિણામ મેળવ્યા, જુઓ આ વિડીયોમાં. જશવંતભાઈ કરી રહ્યા છે કેવી ખેતી. હું પ્રાકૃતિક કૃષિમાં છેલ્લા લગભગ 5 વર્ષથી એટલે 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું. આમ તો જન્મજાત ખેડૂત છું, પણ પ્રાકૃતિક ખેતી સાથે પ્રાકૃતિકની સાથે સાથે ખેતી પણ કરું છું. હવે ખેતીમાં એવું છે કે દાખલા તરીકે બીઆરસી ખેતીમાં બાગાયત જે ખેતી છે અમારી, બાગાયતની અંદર એકચ્યુઅલી અમારી બાજુ એટલે દરિયા વિસ્તારમાં લગભગ બાગાયત ખેતી કરવી મુશ્કેલ છે. અમારે ત્યાં ક્ષારવાળી જમીન હોવાથી, પાણી મીઠું ના હોવાથી અહીંયા બાગાયત ખેતી થતી નથી. બાગાયત ખેતીમાં અમે એટલા માટે બાગાયત ખેતીની શરૂઆત કરી કે ક્ષારવાળી જે જમીન છે, ક્ષારને અમે ધીમે ધીમે જે અમે ઘન જીવામૃત નાખીને, દાખલા તરીકે ડીએપી ખાતરનો આપણે રાસાયણિક ખાતરમાં જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યા પર અમે ઘન જીવામૃત ઘરે બનાવીને તૈયાર કરીને અમે ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વાવેતર ઉગ્યા પછી, ફસલ ઉગ્યા પછી અમે જીવામૃતનો 1 એકરની અંદર 200 લીટર જીવામૃતનો અમે પિયત સાથે ઉપયોગ કરેલો છે. શંકાવની અંદર શંકા કરવા માટે 15 લીટરના પંપની અંદર 1 લીટર જીવામૃત વાપરી અને અમે ઉપયોગ કર્યો છે. બીજા રાઉન્ડની અંદર જીવામૃતનો ડોઝ થોડો વધારવો પડે એટલે બીજા રાઉન્ડની અંદર અમે 2 લીટર, એક પંપની અંદર 2 લીટર નાખીને અમે ઉપયોગ કર્યો છે. અહીંયા જો મારી જે પ્રોડક્ટ બનાવું છું, અહીંયા અમે બીઆરસી રિસોર્સ સેન્ટર એટલે અમને ગવર્મેન્ટે બીઆરસી રિસોર્સ સેન્ટર જે અમને આપ્યું છે, એટલે દાખલા તરીકે 60,000 રૂપિયાની મને સહાય આપીને, સહાય આપ્યા પછી અમે આ જીવામૃત અને ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, આ બધા પ્રાકૃતિક કૃષિના સંસાધનોનો અમે બનાવી અને ખેડૂતોને વિતરણ કરીએ છીએ. ખેડૂત મિત્રમાં એવું છે કે જાતે પણ બનાવી શકે છે, પણ ગાયનું ગોબર અને ગૌમૂત્ર હોવું જરૂરી છે. તો મિત્રો, અમે અત્યારે હું સીઆરપી પણ છું અને કેટલાક ગામોની અંદર અમે તાલીમ પણ આપી છે. તો ખેડૂત મિત્રોને અમે એટલા માટે આ તાલીમો આપી છે કે પોતાના ઘરે જ જીવામૃત તૈયાર કરે. ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ અને 1 મુઠ્ઠી માટી 180 લીટર પાણીની અંદર જીવામૃત બનાવી પોતે જ કોઈ જાતનો વધારાનો ખર્ચ વગર બનાવી શકે છે. તો ખેડૂત મિત્રો, અહીંયાથી અમે ભરૂચ સુધી એટલે કે અલાદરથી 50 કિલોમીટર દૂર ભરૂચ સુધી અમે જીવામૃત, અગ્નિઅસ્ત્ર, ઘન જીવામૃત ને જેટલા પ્રાકૃતિક કૃષિના સંસાધનો છે, જે ખેતી એમાં જે વપરાય છે એને અમે વિતરણ કરીએ છીએ ને બિલકુલ સરકારી ભાવે અમે વિતરણ કરીએ છીએ. મિત્રો, તો તમે પોતે પ્રાકૃતિક કૃષિ અપનાવો તો પર્યાવરણ પણ સુધરશે, ખેતી પણ આપણી સુધારવાની છે અને જે આવતા રોગો છે તે પણ ઓછા થઈ જવાના છે. આવનાર પેઢી છે તે પણ તંદુરસ્ત બનવાની છે અને સાથે સાથે આપણે જે ખર્ચ છે, દાખલા તરીકે આપણે પેસ્ટિસાઇડની દવાઓ જે વાપરીએ બહુ મોંઘી દવા આવે. હવે એની સામે દાખલા તરીકે તમે મોટા દવા વાપરતા હોય તો એની સામે આપણે અગ્નિઅસ્ત્ર વાપરીએ તો અગ્નિઅસ્ત્ર પણ ઈયળનું, મોટી ઈયળ, નાની ઈયળનું નિયંત્રણ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો 10 પાણીનો હક છે
પછી નિમાસ્ત છે. નિમાસ્ત છે જે ચૂસ્યા પ્રકારની જીવાત છે તે નિમાસ્તથી બિલકુલ નિયંત્રણ થઈ શકે છે. જો સમયસર આપણી જો પ્રાકૃતિક કૃષિનો દવાનો ઉપયોગ કરવામાં આવે તો બિલકુલ જોરદાર ખેતી છે, ઓછા ખર્ચે ખેતી છે. અમારા ત્યાં વાગરામાં કેટલાક ખેડૂતો, લગભગ ગણી ના શકાય એટલા ખેડૂતો આપણી પાસે કઠોળ વર્ગના જે પાક જે બનાવ્યા છે એમને જીવામૃતનો ઉપયોગ કર્યો છે. જે બજારમાંથી રાસાયણિક જે દવા લાવે છે, ફૂટ ને ફાલની દવા લોકો જે લાવે છે, જે ખેડૂતો હમણાં લાવે છે એ એકચ્યુઅલી અત્યારે વાપરતા નથી. અને જે જીવામૃત છે, જે ફૂલની ફાલ અને જે એની ફૂટ વધે છે એ જીવામૃત બિલકુલ બેસ્ટ દવા છે. તો મિત્રો, આ અમારું અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે આ પ્રાકૃતિક કૃષિ તરફ વળો અને અમે પણ પોતે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આવનાર દિવસો મેં પણ આ પ્રાકૃતિક કૃષિ લગભગ બધા ખેડૂતો કરતા થશે એવી અમે ભાવના